તો મિત્રો અટાણે રજાનો દિવસ હતો શુક્રવાર અને અટાણે મોજી મોડા ઉઠ્યા અને પછી એટી થઈને નીકળ્યા તૈયાર થઈને. શાબાશ. તો ભાઈ આપણે હવામાં આપણી કાઢી બુગાટી અને એની કિક ચાલુ કરી. એ તો 4 વ્હીલ વાળી હોય કા, આ તો 2 વ્હીલ હે કા. હાલો રેન્જ રોવર આપણે રેન્જ રોવર હવામાં બહાર કાઢી અને પછી ફટાફટ નીકળી ગયા બિલ ભરવા. મમ્મી કીધું બિલ ભરતો આવ, કંઈ કામ કરતી નથી, રજાના દિવસે રખડતો હોય છે એમને. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ. તો મિત્રો હવામાં આપણે બિલની પ્રોસેસ પૂરી કરી નાખીએ. અટાણે આપણે જઈએ નાસ્તો કરવા ને બજરંગે પાન ખાવા. હાલો મજા આવશે. अच्छा મિત્રો પોગી ગયા આપણે મસ્તી નાસ્તો કરવાનો. નાસ્તો કરવાનો છે હમણાં. અને અહીંયા મસ્તીનો દરવાજો છે. ઘરે તો કોઈ ઇજ્જત કરતું નથી, પણ આ દરવાજો ઇજ્જત કરે તો રાજાજી ફિલિંગ આવે છે મસ્ત. ફટાફટ દુકાનમાં ગઈને દુકાનમાં મસ્તીનું જોઈ લીધું. પછી આપણે જાયલા રહી ભાઈ, એટલે પછી મન થાય લઈ લીધું કે દુકાન આપણા બાપની હતી એમ જ સમજવાનું. તો હવે તો આમાંથી તો આપણે કંઈ ફાવે એમ હતું ને કે 2 કોથળીમાં આપણે લાંબીના થઈ ગયા. ને હવે આપણે ગયા ઠંડુ બાજુ લેવા. ત્યાં પીધી આપણે ફેન્ટા. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો. અટાણે આપણે જઈએ બજરંગ બાજુ પાન ખાવા, કેમ કે મસાલા તો આપણે ખાતા નથી. તો જુઓ મસ્તીની બહુ ઘણી બધી વેરાયટી, કાચું પાન, સાદું પાન, નીચું પાન, ઊંચું પાન, બધું જે જોઈ તમે માંગો એ મળી જાય પાન. તમે એક ફેરા બસ ખાલી અહીંયા આવો. समझ रहे हो ना. તો આપણે પાન તો ખાઈ લીધું અને પાછા આપણે ઘરે નીકળી ગયા ગાડીની કિક મારીને. તો આતર વળી મને રસ્તામાં ફોન આવ્યો, એ બટર લેતો આવજે તું ઘરેથી. ઘરે આવ તો ફટોફટ બટર લેતો આવજે. ઘરે હાંજની ભાજી વહી હતી તો ખાઈ નાખી, વધે નહીં ભાઈ. બચાવો બચાવો. અસંભવ. कौन है ये लोग, कहाँ से आते हैं? તો ભાઈ અટાણા અમે આવું કરી હઈ, પાણીમાં રોટલા ઘડીને ખાય હઈ, ગરીબ માણસ હઈ. તમે કોમેન્ટમાં લખીને કહેજો કે તમે આવું કરો છો કે નથી કરતા. તો હું મારી ગાડીની કિક મારીને નીકળી ગયો ખપ ખપ કરતો. પછી રસ્તામાં મિત્રો અટાણા આપણે ઉદ્યોગની ગલીમાં ફરીને રખડીને ભાટકીને જો અટાણે ઘરે પૂરી ગયા. અટાણે આપણે ઘરે જઈને હમણાં બેટા દઈ દઉં ને અહીંયા આપણો ઓલો ભાઈબંધ ઊભો હતો. गजब बेइज्जती. તો હાલો મિત્રો બદામ ખાવા. મારા મમ્મી હમણાં મને દઈ ગયા બદામ ખાવા. એ કે તારા મગજ નથી આવે, બદામ ખા થોડીક કદાચ આવી જાય તો. वाह क्या एक्टिंग कर रहा है. તો મિત્રો આજ તો શુક્રવાર તો રજાનો દિવસ હતો મસ્તીનો. મને લાગ્યું બપોરે હમણાં ટેહ મારીને સુઈ જઈશ. તા તો વચમાં ગામ જવાનું થઈ ગયું. 13 ગામ જાય છે અટાણે અમે ને નીકળી હમણાં બસની રાહ જોઈ છે. તડકા ધૂમનો બહુ તડકો લાગે છે ભાઈ. એસી હમણાં ને મંગાવી છે 2.5 ટનની હમણાં આવતી એ છે. તો એની પેલા બસ આવી જાય આપણે સડી જાય એમાં. બીજું શું હતું. તો અટાણે હું બસમાં બેસી ગયો ને બસનો અટાણે બહારનો નજારો છે બહુ મસ્તીનો. અટાણે નીકળી છે અમે બસમાં બેસી ગયા. સીટે મળી ગઈ હતી. મેં તો કીધું બહુ વારો ના આવે. ને ભાઈ જો બુસડા છટાવીને મને સ્ટાઇલ મારે. હરખ નથી હમાતો નથી ગામ જવાનું જતા ખરી. પહોંચી ગયા આપણે બારગામ. હવે અહીંથી આપણે થોડા હાલીને જઈ કંઈ BMW હમણાં આવે તો પછી આપણે થોડા કંઈ નબળા માણસ અહીં ચટાણે તો હાલીને જાઉં હું. મારો આવવું પડે. સુનસાન રસ્તો બીક લાગે કે નહીં મને. જો આ વાડી ઓહો જેમો જ પડી જાય. પાણા કેવો મોટો બધો છે. મિત્રો આપણે વાડીએ પોગી ગયા હે મસ્ત મજાનું. ને ત્યાં આપણે ટ્રેક્ટર જોઈ લીધું મોટું બધું. ને પછી ભાઈ આપણે જાયલા રહી આપણે અપલખણીના તો હે તમને તો ખબર જ છે. हमको सिखा रिया है. પછી હું ટ્રેક્ટર સામે આવ્યું, હું સામે જતો હતો. પછી હું સાઈડમાં નીકળી ગયો. પછી ટ્રેક્ટરમાં બેસી ગયો. જો સાંભળો આવે એનો અવાજ તમે મજા આવી જાય.
Thanks. Love you. Forever. તો મિત્રો વાડી એટલે હવે આપણે વાડીના કોન્ટેન્ટ આવશે ને તમારું સ્પેશિયલ તમારું હું વાડી અહીંયા આવ્યો હું ને મસ્ત તમને મજા આવી જાય. તો મિત્રો આ તો આપણો આખા દિનનો વ્લોગ તમે કહેશો બસ એટલો જ હતો, પછી હવે લાંબો થઈ જાય, તમને નહીં મજા આવે મને નહીં મજા આવે. તો આખો દિનો આ તો વ્લોગ લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો ભાઈ. ને કેવો તો કમેન્ટમાં જરીક જણાવજો. હવે ફૂલ મોજ વાડીની ભાઈ.